ફિલ્મે ખરેખર એક ઘરેણું આપ્યું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને. આપણને કરણભાઈના સ્વરૂપમાં મળ્યું છે. કારણ કે આને જે કર્યું છે ને સાહેબ, કારણ કે યાર મને એમ થાય કે એક માણસ એક રૂમમાં કેટલું કરીએ, આમની બારો ન આવે શૂટ વખતે, ખાય નહીં, ઓલું ન કરે. હું કહું મેં થાય આને કોક ખવડાવો, આપણે નથી જોતો ભાઈ, એટલું બધું નહીં કરવું યાર, ચાલશે. ગ્લિસરીન ન લે કે હું આપીશ તને, ફરી આહુડું આપે, ઓલું કરી દીધું ભાઈ, એટલું બધું તું ન કર. ઘણી વખતે કેવું હોય, શૂટ કરતા હોય ત્યારે કોન્સન્ટ્રેશન ના રહે તમારું, કારણ કે તમે 20 કલાક શૂટ કરો છો અને ગમે ત્યારે એક્શન બોલાઈ જાય. તમારે એક સેકન્ડમાં કે ઓકે ચલો, એટલે એ ના રહે. મારાથી નથી રહેતું ઓનેસ્ટલી, પણ આને એક સેકન્ડ ફોલ્સ નોટ નથી આપી. એક સેકન્ડ એવું ના થાય કે આ અટેન્ટિવ નતો, કાં તો આનું કોન્સન્ટ્રેશન નતું. એક સેકન્ડ એવું થાય કે ના યાર આ ક્યાં જ છે. એટલે હું તો બહુ પેલી રીતે એઝ એન એક્ટર જોતો હોય કે ભાઈ ક્યાં પરફોર્મન્સમાં આપણે ક્યાં એવું લાગ્યું. એટલે અમે લોકો એકબીજાને સજેસ્ટ બી કરતા હોય કે ભાઈ આમાં મજા નહીં, આ નહીં. પણ મેં કીધું કરણ આમાં હું શું કહું યાર, એક વસ્તુ અને આટલું અટેન્ટિવ પરફોર્મન્સ કઈ રીતે, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. અંશીએ પહેલી વાર જોયું ત્યારે એને સહજ ભાવ કીધું કે નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર 100%. અને પાછા નેશનલ એવોર્ડ વિનરે કીધું, એટલે તને નેશનલ એવોર્ડ મળી ગયો. પણ થેન્ક યુ, ઓવરવેલ્મિંગ અત્યારે વધારે થેન્ક યુ. ગોવિંદાય નમો નમઃ.